શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે સુખના કેટલા પ્રકાર છે, મનુષ્યમાં રહેલું સુખ કેટલા પ્રકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સુખના 3 પ્રકાર છે. મનુષ્યમાં રહેલું સુખ 3 પ્રકારનું છે. સાત્વિક સુખ, રાજસી સુખ અને તામસી સુખ. આ 3 પ્રકારના સુખમાં સાત્વિક સુખ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક સુખ કોને કહેવાય? પરમાત્માનું સ્મરણ કરવાથી, પરમાત્માનું ધ્યાન કરવાથી, યોગનો અભ્યાસ કરવાથી જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ સાત્વિક સુખ કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. હવે રાજસી સુખ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઇન્દ્રિયો દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ રાજસી સુખ છે. હવે તામસી સુખ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે નિંદ્રા, આળસ અને પ્રમાદ દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ તામસી સુખ કહેવાય છે, જે નિમ્ન કક્ષાનું છે.